जी और मोदी जी एक हैं। जिसके हवाई जहाज में प्रधानमंत्री घूमते हैं, जिसके पैसे से भारतीय जनता पार्टी चलती है। Slew of deals across sectors from defense to airports to power almost always went to the Adani Group. पूरा का पूरा धन एक व्यक्ति के हाथ में जा रहा है। इनका हिंदुस्तान के प्रधानमंत्री के साथ क्या रिश्ता है कैसा नहीं? આપણા દરેકના જીવનમાં મિત્રો તો હોય જ છે અને મિત્રતા કેવી રીતે નિભાવવી તેની પણ આપણને સૌને ખબર છે. પણ શું આપણે પોતાની મિત્રતા નિભાવવા માટે પોતાના દેશની ઇજ્જત કે દેશને દાવ પર લગાવીશું કે નહીં? આ એક મોટો પ્રશ્ન છે. તમે જય અને વીરુની જોડી જે શોલે પિક્ચરમાં હતી તેના વિશે સાંભળ્યું હશે. બંને ભેગા થઈને ગબ્બર સિંહની બેન્ડ બજાવી દીધી હતી. પણ આજે આપણે એક એવી મિત્રતાની વાત કરવી છે કે જે બંને મિત્રો ભેગા થઈને આ દેશની લોકશાહીની બેન્ડ બજાવી રહ્યા છે. શું મિત્રતા માટે અથવા તો મિત્રના ફાયદા માટે અથવા મિત્રને બચાવવા માટે દેશના સંવિધાનને અથવા તો દેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓને દાવ પર લગાવી શકાય કે નહીં? તમારામાંથી ઘણા મોટા ભાગના લોકો એવો જવાબ આપશે કે નહીં, આપણા માટે દેશ સર્વોપરી હોવો જોઈએ. પણ જ્યારે મિત્રની સંગત અથવા તો ખોટા મિત્રની સંગત થઈ ગઈ હોય તો સ્વાભાવિક છે ઘણીવાર વ્યક્તિ દેશના વિરુદ્ધ પણ કામ કરતી હોય છે અથવા તો દેશનું હિત જોખમાય તેવી રીતે કામ કરતી હોય છે. અને આવા જ એક સમાચાર હમણાં અમેરિકાથી ઉડતા ઉડતા આવ્યા છે, પણ અહીંયાની મીડિયાએ બતાવ્યા નથી. કારણ તો તમે જાણતા જ હશો, અને જાણતા હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને હું દીપેનસિંહ આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. સમાચાર એવા છે કે આપણી સરકાર અદાણીને બચાવતા ખુલ્લેઆમ પકડાઈ ગઈ છે. જી હા મિત્રો, આવું થયું છે એની પાછળનું કારણ 2 વર્ષ જૂનું છે. ગૌતમ અદાણીનું નામ તો તમે સૌએ સાંભળ્યું જ હશે, અને તેમનો થયેલો વિકાસ છેલ્લા 10 વર્ષની અંદર ભારતના વિકાસ કરતાં પણ 1000 ગણો ઝડપી વિકાસ ગૌતમ અદાણીના એન્ટરપ્રાઇઝનો થયો છે, એ આપ સૌ જાણો છો. પણ શું આની પાછળ કોઈનો હાથ છે? શું આની પાછળ કોઈનો સપોર્ટ છે કે જેથી અદાણીને આપણા દેશમાં તો છોડો, વિદેશમાં પણ अलग अलग जगह घना बधा कॉन्ट्रैक्ट्स टेंडर्स एमने मरता ज जाए छे. लिस्ट आती है, एक लिस्ट आती है दुनिया के सबसे अमीर लोगों की. इस पे ये 609 नंबर पे थे 14 में. 609 पीछे बिल्कुल. पता नहीं जादू हुआ, दूसरे नंबर पे पहुंच गए. मोदी है तो मुमकिन है. तो मुझसे पूछा यार, बहुत सारे लोगों ने पूछा कि भैया राहुल जी बताइए, हिमाचल में सेब की बात होती है अदानी जी, कश्मीर में सेब की बात होती है अदानी जी, पोर्ट्स की बात होती है अदानी जी, एयरपोर्ट की बात होती है अदानी जी, इंफ्रास्ट्रक्चर. अच्छा, हम सड़क पे चल रहे हैं, मैं पूछूं किसने बनाई? अदानी जी. तो लोगों ने यह भी पूछा कि राहुल जी ये जो अदानी जी जो हैं, इनकी सफलता कैसे हुई? ये इतने बिजनेसेस में कैसे घुस गए? इतनी सफलता कैसे प्राप्त हुई? और सबसे जरूरी सवाल, इनका हिंदुस्तान के प्रधानमंत्री के साथ क्या रिश्ता है और कैसा नहीं? देश जानना चाहता है. तो देश जानना चाहता है. ये देखिए रिश्ता, ये देख लीजिए. જે અદાણીને 10 વર્ષ પહેલા કોઈ ઓળખતું નહોતું, તે અદાણી આજે વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાં ગણતરી પામે છે. અને આ જ ગૌતમ અદાણીના વિરુદ્ધ અત્યારે હાલમાં અમેરિકામાં એક કેસ નોંધાયો છે અને તેના ઉપર સુનવાઈ ચાલી રહી છે. અને અમેરિકાની કોર્ટમાંથી સમન્સ મોકલવામાં આવ્યું છે ગૌતમ અદાણી અને તેના ભત્રીજા સાગર અદાણીને. પણ છતાં પણ એ સમન્સ આજે 6 મહિના થવા છતાંય તેમના આંગળે નથી પહોંચ્યું. તો ચાલો જાણીએ કે શા માટે અમેરિકાની કોર્ટે ગૌતમ અદાણીને અને સાગર અદાણીને સમન્સ આપ્યું છે. એનું સૌથી પહેલા કારણ જોઈએ. તમને યાદ જ હશે કે આપણી ચેનલ પર એક વિડીયો બનાવવામાં આવ્યો હતો કે કચ્છના ખાવડામાં કેવી રીતે સરકારી જમીનો અદાણીને આપી દેવામાં આવી હતી, અને અદાણીને પહેલેથી જ્ઞાન થઈ ગયું હતું કે આ કંપની નહીં ચાલી શકે, એટલે એણે પહેલાથી જ અરજી કરી દીધી હતી. તો એ આખો એપિસોડ તમે જોઈ શકો છો આપણી ચેનલ ઉપર જઈને.
તો એ જે સીન હતો ને એ કંપનીમાં મેઇન હતી ગ્રીન એનર્જી, અદાણી ગ્રીન એનર્જી. આ કંપનીએ જે ફંડિંગ ઉઘરાવ્યું છે તે દેશના તો પૈસા ખરા જ, પણ સાથે સાથે તે કંપનીમાં અમેરિકાની જનતાનું અને અમેરિકાનું હેજ ફંડ જે છે એનું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું. તો હવે આ અમેરિકાની સરકાર છે ત્યાં આગળ આપણા જેવી લાલિયાવાડી નથી ચાલતી. ત્યાંની જનતાનો પૈસો જો જોખમમાં હોય અથવા તો તેને ખતરો હોય, એ કંપની કે જેમાં પૈસા ઇન્વેસ્ટ થયા છે એ ડૂબી શકે તેવી હોય, અથવા એની ઉપર આરોપ હોય કે તેણે ખોટી રીતે ઇલીગલ રીતે આ કામ કરેલા છે અથવા કંપની બનાવી છે, તો ત્યાંની સરકાર આ વાતને બહુ જ ગંભીરતાથી લેતી હોય છે. જેમ આપણે અહીંયા ઇન્ડિયામાં સેબી છે એ રીતે ત્યાંની પણ એક સિક્યુરિટી કંપની છે, એજન્સી છે કે જે આ બધી બાબતોનું ધ્યાન રાખતું હોય છે કે જનતાના પૈસા ડૂબે નહીં. તો ત્યાંની એજન્સીએ આ વસ્તુ પકડી પાડી કે ગ્રીન એનર્જીમાં પોતાને આટલા મોટા પાયે કોન્ટ્રાક્ટ મળે એના માટે આ કંપનીએ ઇન્ડિયામાં ભારતના અધિકારીઓને લગભગ અંદાજિત 2000 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. હવે સ્વાભાવિક છે કે ત્યાંની અમેરિકાની એજન્સી જે છે સિક્યુરિટી એજન્સી, તેને એટલી ખબર પડી ગઈ આ વસ્તુના આક્ષેપ થયા એટલે એણે તપાસ કરી, અને તપાસમાં એને એવા કોઈ સબૂતો પણ મળ્યા હશે, એથી એમણે ત્યાંની અમેરિકાની ફેડરલ કોર્ટમાં આ કેસ નોંધાવી દીધો કે અદાણી ગ્રીન એનર્જી કંપની અહીંયાથી જે પૈસા ઉછેટીને લઈ ગઈ છે ત્યાં ઇન્વેસ્ટ કરવા માટે, હવે એ કંપની તો ત્યાં ભ્રષ્ટાચાર કરી રહી છે. કાલે ઉઠીને અગર ભ્રષ્ટાચાર ઉજાગર થાય અને કંપની બંધ થઈ જાય તો અમેરિકાની જનતાના લાખો કરોડો રૂપિયા બરબાદ થઈ શકે છે. અને એ ના થાય એટલા માટે જ એણે કરપ્ટ પ્રેક્ટિસ માટે અદાણી વિરુદ્ધ ત્યાં કેસ નોંધાવી દીધો. અને તમને એમ થશે કે લો આ તો સરખું જ થયું ને ભાઈ, ઇન્ડિયામાં એવું છે કે વર્ષો સુધી કેસ ચાલે, અમેરિકામાં પણ એવું છે. પણ એકચ્યુઅલ કેસ અમેરિકામાં છે અને જેના પણ આરોપો નખાયા છે તે વ્યક્તિઓ ઇન્ડિયામાં છે. એટલે આની અંદર ડિપ્લોમેટિક કાયદા લાગતા હોય છે, પ્રક્રિયા હોય છે, એના કારણે થોડું લેટ થયું, પણ તોય ઇન્ડિયા કરતાં ખૂબ ઝડપી છે. કારણ કે વિજય માલ્યા, બીજા બધા મોદીઝ, આ બધાના કેસ તમને ખબર છે જે વિદેશમાં ચાલ્યા ગયા, નીરવ મોદી, વિજય માલ્યા, લલિત મોદી, શું એક્શન થઈ? આટલા વર્ષો થવા છતાંય એ જ કાયદા પ્રક્રિયાને અનુસરવા છતાંય હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવી નથી. એ બધું ત્યાં જ રમ્યા કરે છે. પણ અમેરિકાએ અહીંયા સુધી સમન્સ મોકલી આપ્યું છે કે અદાણીને ત્યાંની કોર્ટમાં હાજર થવા માટે સમન્સ આપ્યું, અને એની કાયદાકીય પ્રક્રિયા અપનાવી કે ભારત સરકારને એને સમન્સ મોકલ્યું કે આ સમન્સ અદાણીના આંગણે જઈને બજાવી આવો. તમને ખ્યાલ હશે કે આપણે ત્યાં કોઈ વ્યક્તિ ગુનો કરે અને એને સમન્સ મોકલાવે એટલે ત્યાં તરત એના ઘરે સમન્સ પહોંચી જાય કે નોટિસ પહોંચી જાય, અને ના આવે તો પછી પોલીસ તમને ઘરે આવીને ઉપાડીને લઈ પણ જાય કોર્ટમાં. પણ એવું અહીંયા થતું હોય તેવું દેખાઈ રહ્યું નથી. અમેરિકાની કોર્ટમાં એમ કહેવામાં આવ્યું આ સિક્યુરિટી એજન્સી દ્વારા કે સાહેબ અમે 6 મહિનાથી ભારતીય સરકારને અદાણી વિરુદ્ધ સમન્સ આપેલું છે, પણ હજુ સુધી એ સમન્સ અદાણીના ઘર સુધી નથી પહોંચ્યું. 3 વખત સમન્સ આપવામાં આવ્યા છે સાહેબ. એકવાર ભારતની સરકારે એમ કીધું કે અમે આ સમન્સ ગુજરાતની સરકારને પહોંચાડી દીધા છે, સ્ટેટ ગવર્મેન્ટને, એ લોકો કામ કરશે, પણ ત્યાંથી હજુ કોઈ રિસ્પોન્સ નથી આવ્યો. હવે 6 મહિના થઈ ગયા છતાંય ભારતની સરકાર અદાણીને સમન્સ નથી બજાવી રહી. ऐसे नहीं होता मित्रों, मैं शासन में बैठा हूं, मुझे मालूम है. આ કેટલી ગંભીર બાબત છે અને આ ખરેખર એક નોંધપાત્ર બાબત છે, જેના કારણે વિદેશોમાં ભારતની શાખ બગડી શકે છે અને બગડી જ ગઈ છે. તમે જુઓ છો કે આટલા કરોડોના ખર્ચા કર્યા પછી પણ વિદેશ નીતિમાં આટલું ફર્યા પછી, આટલા સન્માનો ઉઘરાવ્યા પછી પણ પાકિસ્તાન પર કરાયેલા હુમલાના મુદ્દે આપણા પક્ષમાં કોઈ બોલવા તૈયાર નથી, કોઈ ખુલીને આપણા સપોર્ટમાં નથી આવ્યું. આ એક વસ્તુ બહુ ગંભીર અસર પેદા કરે છે ભારતની ઇમેજ ઉપર. કારણ કે આપણામાં અને બીજા દેશોમાં પછી ફરક નહીં રહે એવા દેશો કે જે ચીટરોના ગઢ ગણાય છે, લોકો ચીટિંગ કરીને સ્કેમ કરીને એ દેશોમાં ચાલ્યા જાય છે, તો એ દેશોને આપણામાં કોઈ ફરક નહીં રહે. આજે આપણે 10 વર્ષથી રડતા હતા કે અમારા લોકોને ઇંગ્લેન્ડ સાચવે છે કે ત્યાંની અમુક દેશમાં જઈને બેસી ગયા છે અને હવે લોકો પ્રત્યાર્પણ નથી થતું, લેટ થઈ રહ્યું છે, તો આપણે શું કરી રહ્યા છે? આપણે પણ એ જ કરી રહ્યા છે જે બીજા દેશ કરી રહ્યા છે. તો ભારત પાસે અત્યારે એક મોકો છે આ વસ્તુ બતાવવાનો કે જુઓ અમે કેટલી નિષ્પક્ષ કામગીરી કરીએ છીએ અને સબળ કામગીરી કરીએ છીએ, ત્વરિત કામગીરી કરીએ છીએ, અમે ઈમાનદાર છીએ, અમે પ્રામાણિક છીએ. પણ એની જગ્યાએ ભારતની સરકાર ક્યાંક અદાણીનો બચાવ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે અને વિપક્ષ પણ આ વાતનો આરોપ લગાવી રહી છે.
અને એવું નથી કે ગૌતમ અદાણી માત્ર આપણા ઇન્ડિયામાં આ રીતે ફેમસ છે, વિદેશોમાં પણ એમના વિરુદ્ધ ઘણી બધી એક્ટિવિટીઝ એવી થઈ છે કે એમનો વિરોધ થયો છે, એમના કામ કરવાની રીતનો, એમની પદ્ધતિનો. હાલમાં જ કેન્યાના એક એક્ટિવિસ્ટ છે, તેમનું નામ છે એમેનિયા નેલ્સન. આ એમેનિયા નેલ્સને ટ્વીટ કરીને એમ પણ જણાવ્યું કે મને ખબર છે કે મારા વિરુદ્ધ મને શાંત કરવા માટે, એટલે કે એમને એલિમિનેટ કરવા માટે અથવા એમની જાનને ખતરો છે એ જાણે છે, પણ છતાંય હું મારું કામ બંધ નહીં કરું. અને કેન્યાની અંદર ગૌતમ અદાણીનો પણ આ જ વ્યક્તિ વિરોધ કરી રહી છે અને ત્યાંની જનતા પણ વિરોધ કરી રહી છે, કારણ કે ત્યાંના એરપોર્ટ્સને ડેવલપ કરવા માટે એના કોન્ટ્રાક્ટ અને એની કોઈ બહુ મોટી ડીલ ગૌતમ અદાણી સાથે કેન્યાની સરકાર કરી રહી છે. હવે વિચારવા જેવું એ છે કે જ્યારે આ કોન્ટ્રાક્ટનો એમણે અભ્યાસ કર્યો અમેનિયા નેલ્સન સાહેબે, તો એમણે જોયું કે આ જે ડીલ છે એની અંદર પૈસા જનતાના રોકાય છે અને ફાયદો ગૌતમ અદાણીને થઈ રહ્યો છે. અને જો નુકસાન જાય તો એ નુકસાન સરકાર ભોગવશે અને ગૌતમ અદાણીને કોઈ નુકસાન નથી. તો આ પ્રકારની ડીલ શા માટે? તો આ પ્રકારે ઘણા બધા દેશોમાં, જેમ કે ઓસ્ટ્રેલિયામાં પણ કોલ માઇન્સનો વિરોધ થયો હતો, જ્યાં એમને કોન્ટ્રાક્ટ મળ્યો હતો અદાણીને. તો આવા ઘણા વિરોધ ઘણા દેશોમાં થઈ રહ્યા છે અને તેના કારણે ગૌતમ અદાણી પર આ અમેરિકાની કેસમાં જે સમન્સ આપવામાં આવ્યું છે એ સમન્સ હજુ સુધી ભારત સરકારે અહીંયા સુધી પહોંચાડ્યું નથી. તો કેટલાક ગંભીર પ્રશ્નો આપણે વિચારીએ, જેનો જવાબ તમારે પણ આપવાનો છે કે તમે શું વિચારો છો આ બાબતે, કે શા માટે સરકારે 6 મહિના સુધી કાર્યવાહી નથી કરી? હજુ સુધી સમન્સ ગૌતમ અદાણી સાહેબને કેમ નથી પહોંચ્યું? શું સરકારને ડર છે? શું ગૌતમ અદાણી એટલા પાવરફુલ વ્યક્તિ છે કે સરકારને દબાવી રહી છે? बात तो सही है કે પછી સરકારને ખબર નથી ગૌતમ અદાણી સાહેબ રહે છે ક્યાં? હાલમાં જ ગૌતમ અદાણી સાહેબ પોતાના પરિવાર સાથે યોગ કરતા નજર આવ્યા હતા. કદાચ બની શકે કે સરકાર પાસે માહિતી ના હોય કે ગૌતમ અદાણી ક્યાં છે, કારણ કે ઘણી વખત વિદેશથી આવેલા ઘણા લોકો ભારતમાં કાંડ કરીને જતા રહે છે, પણ છતાંય આપણે એ વિદેશીઓને પકડી નથી શકતા. એવા ઘણા ઉદાહરણ તમે તાજેતરમાં જોયા હશે. તો શું આ પ્રકારની કોઈ ઘટના ઘટી રહી છે? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, કારણ કે અહીં વાત છે દેશની ઇજ્જતનો, અહીં વાત છે માનવીય મૂલ્યોનો અને અહીં વાત છે રાષ્ટ્ર ભાવનાનો, કે કોઈ એક વ્યક્તિ માટે, કોઈ સરકાર માટે રાષ્ટ્ર સર્વોપરી હોઈ શકે કે પછી કોઈ અમીર વ્યક્તિ, કોઈ અમીર જાદવ, કોઈ બિલિયનર. વિપક્ષ પણ આક્ષેપ કરી રહી છે કે સરકાર અદાણીને છાવરી રહી છે, અદાણીનો બચાવ કરી રહી છે. તો આપણે સરકારને વિનંતી કરીએ કે રાષ્ટ્રની પ્રતિષ્ઠા દાવ પર ના લગાવીને જે સમન્સ આપવામાં આવ્યું છે તે અદાણી સાહેબને પહોંચાડી દેવામાં આવે. અદાણી તો ખૂબ મોટી વ્યક્તિ છે, એમની પાસે લોયરોની આખી ટીમ છે, પોતાની કંપનીઓ છે જે પુષ્કળ પૈસા ખર્ચી શકે છે. તેઓ તેમનો કેસ લડશે, એમાં આપણે ગભરાવાની કોઈ જરૂર નથી. એવું થોડી છે કે અદાણી સાથે ગુજરાતની કે ભારતની સરકાર ભ્રષ્ટાચારમાં સામેલ છે અને એના કારણે આપણી સરકાર ડરી રહી છે. એવું તો બિલકુલ નથી. ભારતની સરકાર અત્યાર સુધીની સૌથી સ્વચ્છ ઇમેજ ધરાવતી સરકાર છે, પ્રામાણિક સરકાર છે. તો પછી આવી સરકારે ડરવાની તો કોઈ જરૂર છે જ નહીં. ભલે ને અમેરિકાની કોર્ટમાં કેસ ચાલે, આપણે ક્યાં અદાણી, ગૌતમ અદાણી સાહેબ આપણા જમાય છે. જો એમણે ખોટું કર્યું છે તો એમને સજા મળશે. જેમ સામાન્ય વ્યક્તિ ભારતની ન્યાયતંત્ર પર ભરોસો રાખે છે, એમ ભારતે પણ ન્યાયતંત્ર પર, ભારતની સરકારે ન્યાયતંત્ર પર ભરોસો રાખવો જોઈએ. ન્યાયનું કામ કરશે. જો તેઓ અપરાધી હશે તો તેઓને સજા મળશે, અને નહીં હોય તો ભારત સરકાર ઈચ્છે તો ગૌતમ અદાણીનો કેસ કોર્ટમાં જઈને લડે. પણ મારા હિસાબે, મારા મત મુજબ એવું ન હોવું જોઈએ. આપણા માટે રાષ્ટ્ર સર્વોપરી હોવું જોઈએ. તો ભારતની પ્રામાણિક સરકારને વિનંતી કરીએ છીએ કે ઝડપથી આ જે સમન્સ આવ્યું છે તે ગૌતમ અદાણીને પહોંચાડી દે, કારણ કે ભારતની પ્રતિષ્ઠા સામાન્ય વ્યક્તિઓમાં ખરાબ થઈ રહી છે. ખાસ કરીને જ્યારે ભારત સરકાર આ વાતની જાણ નથી કરતી, ખાસ કરીને જ્યારે અહીંનું મીડિયા જાણ નથી કરતી, અને આવી વાત જ્યારે બહારથી નીકળીને આવે છે ત્યારે ભારત સરકાર ઉપર સામાન્ય જનતાનો વિશ્વાસ તૂટી જાય છે. તો એવું ના થાય તે માટે ઝડપથી કાર્યવાહી થાય. અને તમારું શું વિચારવું છે આ મુદ્દા વિશે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા સમાચાર સાથે, નવા ટોપિક સાથે અને એક નવા પોલિટિકલ ઇસ્યુ સાથે. ત્યાં સુધી જય હિન્દ.